તો બ્રેક બાદ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં તુરખેડા ગામમાં આધુનિકતા અને વિકાસના દાવા પોકળ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સતત પ્રગતિશીલ અને વિકાસ કરી રહેલા ગુજરાત રાજ્યમાં છેવાડાના ગામોની હકીકત આજે પણ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહી છે, કારણ કે આઝાદીના દાયકાઓ બાદ પણ છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોમાં રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી મળી। અહીં રસ્તાના અભાવે પ્રસૂતાઓને જોડીમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો વારો આવતો હોય છે, ત્યારે તુરખેડા ગામમાં પણ હજી સુધી પાકો રસ્તો ન બનતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। 2000થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં ગત વર્ષે પણ રસ્તાના અભાવે મહિલાને યોગ્ય સારવાર ન મળતા તેનું પ્રસૂતિ બાદ મોત થયું હતું, જે બાદ હાઈકોર્ટે 7 કિલોમીટરના પાકા રસ્તાની મંજૂરી આપી। રસ્તાનું ખાતમુહૂર્ત પણ થયું, પરંતુ વન વિભાગની મંજૂરીના અભાવે આજ દિન સુધી રસ્તાનું કામ શરૂ થયું નથી। તેવામાં સંખેડાના ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે। તેમણે નિવેદન આપ્યું હતું કે ભાજપની સરકારે રસ્તા તો બનાવ્યા છે, પરંતુ આદિવાસી લોકોએ ડુંગરોમાં ઘર બનાવી દીધા છે, માટે તમામ પરિવારો ડુંગર વિસ્તારોમાંથી બહાર આવે તો જ તેઓ રસ્તાનો ઉપયોગ કરી શકશે। મકાન હોય તો રોડ પર નીચે સ્ટેશનને રોડ નીચે તો લાવવો પડે ને, અને તય શું કરે આ ભાજપની સરકાર? કોમ નહીં કરતી। શું કે અલા પણ ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 100 જાય ખરી ભાઈ જાય, પણ તય રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને। સ્થાનિકોનો આરોપ છે કે 7 કિલોમીટરનો જે રસ્તો બનાવવાનો છે તે જમીન વન વિભાગ હસ્તક છે, અને હજી સુધી વન વિભાગે મંજૂરી ન આપવાને કારણે સ્થાનિકો રસ્તાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ આવનારી ચૂંટણીમાં જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે। સુઓ મોટો કેસ થયો, રાજ્ય સરકારે નોંધ લીધી અને તાત્કાલિક ધોરણે અમારા ગામની અંદર 9 કિલોમીટરનો રસ્તો 3 ફળિયાને ટુકડાઓ પાસ કર્યા। તેમ છતાં આજની તારીખ સુધી ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી એવું આરએમડી અધિકારીઓ કહે છે, અને આરએમડી ફોરેસ્ટ વિભાગને પૂછીએ તો કે આરએમડીવાળા ધ્યાન નથી આપતા એવું સામસામા બોલે છે। આજની તારીખમાં 1.5 વર્ષ થઈ ગયું છે, અમારા ગામની અંદર એક રસ્તો નથી બન્યો। આવા ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ કે તમે અમારા આદિવાસી સમાજની મજાક બનાવવાનું બંધ કરો, અને આવનારા દિવસમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવે છે તો આ વિસ્તારની આદિવાસી સમાજ તમામને જડબાતોડ જવાબ આપવા માટે પણ અહીંનો સમાજ અને અહીંના મતદાતાઓ તૈયાર છે। તો સમગ્ર મામલે માર્ગ મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે વન વિભાગ દ્વારા મંજૂરી મેળવવા માટે અવારનવાર ધક્કા ખાધા છે, પરંતુ મંજૂરી ન મળતા માર્ગ મકાન વિભાગ રસ્તાની કામગીરી શરૂ નથી કરી શકતું। જો કે મંજૂરી મળતા જ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। હા, લોકોને મુશ્કેલી પડે એ બાબત અમને ખેદ છે, પરંતુ જે જંગલ જમીન જે ખરી એમાં અમે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી। અમારી પણ થોડી મર્યાદા એવું હોય છે। મંજૂરી વગર જો અમે કામ કરીએ તો અમે અમારા જે ગવર્મેન્ટના નોર્મ્સ છે એની અગેન્સ્ટમાં કામ કરી એવું સાબિત થાય છે। હું અત્યારે વારંવાર 2 વાર હું ફોલોઅપ લેવા ગયો હતો, મહેસૂલ વિભાગમાં પણ ગયો છું। કહે છે કે જલ્દી ઝડપથી મંજૂરી મળી જાય તો ઝડપથી કામ ચાલુ થઈ જાય। જ્યાં રસ્તાના અભાવે સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના મોત જેવા ગંભીર બનાવ બન્યા હોય ત્યાં હજી સુધી તંત્ર નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે, ત્યારે છેવાડાના ગામો સુધી પ્રાથમિક સુવિધાઓ ક્યારે પહોંચશે તે પણ એક સવાલ છે। TV9ની ટીમ પહોંચી છે છોટાઉદેપુર જિલ્લાના એવા અંતરિયાળ વિસ્તારોમાં કે જ્યાં આજે પણ આઝાદીના વર્ષો બાદ પણ પાકા રોડ રસ્તા બન્યા નથી। વિકાસ છે આ વિસ્તારની અંદર ઝોલા ખાઈ રહ્યું છે, અને જેને લઈને જે સગર્ભા માતાઓ છે તેમને ઝોલામાં થઈ અને હોસ્પિટલ પહોંચવાનો વારો આવે છે। આ જે વિસ્તાર છે દુર્ગમ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, છોટાઉદેપુર જિલ્લાનો છેવાડાનો વિસ્તાર છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલો આ જે વિસ્તાર છે, પરંતુ આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારમાં વિકાસ પહોંચ્યો નથી। આપ જોઈ શકો છો કે આજે ડુંગરાળ અને જંગલ વિસ્તારની અંદર કાચા જ રસ્તા જોવાઈ રહ્યા છે। વર્ષોથી લોકો આ વિસ્તારની અંદર પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે, પરંતુ આજે પણ તેમની વાત સંતોષાઈ નથી, જેને લઈને જે સગર્ભા માતાઓ છે એ માતાઓને 108 સુધી એટલે કે 3 કિલોમીટર આ વિસ્તારથી દૂર ઊભી રહેલી 108 સુધી પહોંચાડવા માટે પરિવારજનો તેમને ઝૂલામાં નાખીને લઈ જતા હોય છે। આપ જોઈ શકો છો કે આ જે ડુંગરાળ વિસ્તાર છે, કાચો રસ્તો છે, અને ત્યારે શું પરિસ્થિતિ ઊભી થતી હશે જ્યારે મહિલાને, સગર્ભા મહિલાને ઝોલામાં લઈ જતા હશે। આ એ જ વિસ્તાર છે કે જ્યાં હું ઊભો છું। અહીં જ એક પ્રસૂતા મહિલાને રાત્રિના સમયે ઝોલામાં લઈ જતા હતા, અને સગર્ભા માતાને અહીં આ જ જગ્યાએ પ્રસૂતિ કરવામાં આવી હતી, અને સગર્ભા માતાનું મોત થયું હતું।
એક બનાવ નથી, બે વાર બનાવો બની ચૂક્યા છે. 2 મહિલાના મોત થયા છે, એક નવજાત શિશુનું પણ મોત થયું છે. આ બાબતને લઈને હાઈકોર્ટે સો મોટો દાખલ કર્યો અને સરકારને તાત્કાલિક આ વિસ્તારની અંદર પાકા રસ્તે બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો. પરંતુ કમનસીબી એ છે એક વર્ષ વીતી ગયું છે, છતાં આ જે વિસ્તારની અંદર આ વિસ્તારના લોકો પાકા રસ્તાથી વંચિત છે. કેટલી મહિલાનો ભોગ લેવાશે, કેટલીક મહિલાઓ પોતાનો જીવ ગુમાવશે. હજુ પણ કદાચ સરકાર તંત્ર રાહ જોઈ રહ્યું છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.